મારું નામ સલીમ છે અને હું અમદાવાદનો રહેવાવાળો છું. મારી પત્નીનું નામ સલમા છે અને તે હાલમાં 25 વર્ષની છે. અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. અમે બંને જોબ કરીએ છીએ. એક દિવસ મારી પત્નીની તબિયત બગડી અને તેણે બોસને જાણ કર્યા વગર ઓફિસમાંથી રજા લીધી. તેણીની તબિયત એટલી બગડી હતી કે તે 10 દિવસ સુધી ઓફિસ જ નહોતી ગઈ. પછી જ્યારે તેની તબિયત સારી થઈ ત્યારે તે તેની ઓફિસે ગઈ. તેનો બોસ ખૂબ ગુસ્સે હતો. તેણે મારી પત્નીને તેની કેબિનમાં બોલાવી અને પૂછ્યું કે તે ઓફિસમાં કહ્યા વગર રજા કેમ લીધી. સલમાએ બધું જણાવ્યું. બોસ માન્યા નહીં. મારી પત્નીને કાલથી ઓફિસમાં ન આવવા કહ્યું. મારી પત્નીને ભારે આઘાત લાગ્યો. તેણે કહ્યું, સર પ્લીઝ આવું ના કરો. મારા પતિની કમાણી પણ એટલી નથી કે અમારું ઘર ચાલી શકે. અમે ભૂખે મરી જઈશું. સર મને માફ કરો. પણ તે રાજી ન થયો. મારી પત્ની તેના પગે પડી. તે મારી પત્ની તરફ જોવા લાગ્યો. ત્યારે મારી પત્નીએ કહ્યું, સર તમે જે કહો તે હું કરીશ. મહેરબાની કરીને મને નોકરીમાંથી કાઢશો નહીં. મને પૈસાની ખૂબ જ જરૂર છે. તમારાથી મને ખૂબ જ આશા છે. જેવી મારી પત્નીના મોઢેથી બોસે સાંભળ્યું કે મને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, બોસે મારી પત્નીને કહ્યું, ઠીક છે, હું તને એક શરતે નોકરીમાંથી કાઢીશ નહીં, પણ પહેલાં મને એ કહે કે તને શરત માન્ય છે કે નહીં. સલમા કંઈ પણ વિચાર્યા વગર સંમત થઈ ગઈ અને કહ્યું, તમે બસ ઓર્ડર કરો, હું દરેક રીતે તૈયાર છું. બોસે કહ્યું, તમે મારી સાથે. આ સાંભળીને મારી પત્ની તેની સામે જોઈ રહી અને પોતાની ખુશીને દબાવતા બોલી, સર તમે શું કહી રહ્યા છો? હું એક પરણિત સ્ત્રી છું. આ બધું કરી શકું નહીં. સર બોલ્યા, પરણિત છો તો શું થયું? વિચાર કરી લે. તારી મરજી છે. જો તારે નોકરી જોઈતી હોય તો હા કહે, નહીંતર કાલથી આવીશ નહીં. અને જો તું મારી વાત માનીશ તો તને તે જોઈએ તે હું તને આપીશ અને ખૂબ ઘણા પૈસા પણ આપીશ. હું મારા ઘરમાં એકલો જ રહું છું અને તને તો ખબર છે કે મારી પત્નીનું મૃત્યુ થયું છે. સલમા ચૂપ હતી અને માથું ઝુકાવી ઊભી હતી. બોસે ફરી કહ્યું, કોઈ ઉતાવળ નથી. સાંજ સુધી વિચારી મને જણાવજે. મારી પત્નીએ કહ્યું, ઠીક છે સર. તેણે કેબિનમાંથી બહાર નીકળી અને ઘરે આવ્યા પછી તેણે મને બધું કહ્યું. મેં તેને કહ્યું, તને ગમે તે કર તું. સલમાએ કહ્યું, તને ખરાબ તો નહીં લાગે ને? મેં કહ્યું, મને કોઈ પ્રોબ્લેમ નથી. સલમા ખુશ થઈ ગઈ અને પછી તેણે કહ્યું કે હવે આપણને પૈસાની કોઈ સમસ્યા નહીં થાય. મેં પૂછ્યું, કેમ? તો તેણે કહ્યું કે તે કામના બદલામાં મારા બોસ મને પૈસા પણ આપશે. આ વાત તેના મોઢામાંથી નીકળી. આ સાંભળી હું પણ ખુશ થઈ ગયો. સલમાએ તેના બોસને કોલ કર્યો અને હા પાડી દીધી. બોસે કહ્યું કે રાતના 10 વાગ્યે મારા બંગલા ઉપર આવજે. સલમાએ ઓકે બોલી અને કોલ ડિસ્કનેક્ટ કરી લીધો. મારી પત્નીએ મને કહ્યું કે 10 વાગે બંગલા ઉપર બોલાવી છે. મેં કહ્યું, ઠીક છે. તે સમયે રાતના 8 વાગ્યા હતા. સલમા નહાવા ચાલી ગઈ અને લગભગ 1 કલાક પછી બહાર આવી. પછી તે બોલી કે ચલો હવે મને બોસના ઘરે છોડી દો. હું મારી પત્નીને લઈ અને બોસના બંગલા ઉપર છોડવા ગયો. મેં સલમાને બંગલાની બહાર જ છોડી દીધી અને કહ્યું કે કાલે સવારે મને કોલ કરજે, હું તને આવીને લઈ જઈશ. તેણે કહ્યું, ઠીક છે અને તે અંદર ચાલી ગઈ. હવે હું તેમને જે અંદરની વાત કહું છું તે મારી પત્નીએ મને કહી હતી. તેણે કહ્યું કે બોસે તેનો વેલકમ કર્યો અને તેને જોતો જ રહી ગયો અને બોલ્યો, એકદમ ખૂબસૂરત લાગી રહી છો. પૂછ્યું કે તમને છોડવા આવ્યો હતો તે કોણ હતો? તો પત્નીએ કહ્યું કે તે મારા પતિ હતા. પછી તે બંને બેડરૂમમાં ચાલ્યા ગયા અને એકબીજાને જોવા લાગ્યા. પછી બોસે સામેના કબાટમાંથી એક વેટ 69 વિસ્કીની બોટલ કાઢી અને લઈ આવ્યા. તેના ઈશારા પર મારી પત્નીએ તેની પાસે રાખેલો ગ્લાસમાં દારૂ નાખ્યો અને પાણી મિક્સ કરી અને 2 પેગ બનાવી દીધા. પહેલાં મારી પત્ની એક જ પેગ બનાવી રહી હતી, પરંતુ
બોસના કહેવા પર તેણે 2 પેક બનાવ્યા. બોસે મારી પત્નીને કહ્યું કે તું 1 ગ્લાસ લે. પહેલાં તો તેણે ના પાડી અને પછી બોસના કહેવા પર તેણે 1 ગ્લાસ લીધો અને ચીયર્સ કહ્યું અને એક ચૂસકી લીધી. પછી બોસે મારી પત્નીને પછી એ બધું કામ પતી ગયા પછી અમે બંને સૂઈ ગયા. ત્યારે સવારના 3 વાગ્યા હતા. મેં સવારે 10 વાગ્યે મારી પત્નીને ફોન કર્યો. મને ચિંતા થવા લાગી કે તેને હજુ સુધી ફોન કેમ કર્યો નથી. મેં ફોન કર્યો ત્યારે પણ તેણે કોલ ઉપાડ્યો ન હતો. હું સતત ફોન કરતો રહ્યો. 5 વાર પછી સલમાએ કોલ ઉપાડ્યો અને ધીમા અવાજે કહ્યું, હા હેલો. મેં કહ્યું, ક્યાં છો? તમે ક્યારે આવશો ઘરે? સલમા બોલી, પ્લીઝ મને સૂવા દો. તો મેં કહ્યું કે ઘરે આવીને સૂઈ જજે. તો તે બોલી, ઠીક છે. મેં કહ્યું, હું તને લેવા આવી રહ્યો છું. તેણે કહ્યું, ઠીક આવો. જ્યારે હું બોસના ઘરે પહોંચ્યો ત્યારે મેં 4-5 વાર બેલ વગાડી. થોડીવાર પછી બોસે દરવાજો ખોલ્યો અને પૂછ્યું, શું જોઈએ છે? મેં કહ્યું, સર હું મારી પત્નીને લેવા આવ્યો છું. બોસ બોલ્યા, ઠીક છે, અંદર આવી જા. અને તેણે દરવાજો બંધ કરી દીધો અને અમે અંદર આવી ગયા. બોસે મને હોલમાં બેસાડ્યો અને પોતાના રૂમમાં ગયો અને મારી પત્નીને ઉઠાડવા લાગ્યા. પત્ની ઊભી થઈ અને ફ્રેશ થઈ ગઈ. ત્યાં સુધીમાં સર અને હું બહાર બેસીને વાતો કરી રહ્યા હતા. પછી હું અને સલમા બંને ત્યાંથી નીકળી અમારા ઘરે પહોંચ્યા. આશા રાખું છું કે આ વાર્તા તમને પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. પ્લીઝ કોમેન્ટ કરજો આ વાર્તા તમને કેવી લાગી. પ્લીઝ.